લોચા પાર્ટી અમારે જો શરૂ થઈ ગઈ છે આજે સરસ, કેમ કે આજે રાહુલભાઈ રજા હતી તો એ કે લાઈ લોચો લેવો. બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કાલે તો આપણે છે ને કઈ બ્લોગ શૂટ કર્યો જ નહોતો, નીલને મજા નહોતી, એ કઈ સ્કૂલે ગયો નહોતો, અને સાથે સાથે મને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે કાલનો દિવસ તો આપણે મિની બ્લોગ શૂટ કરી લીધો, પણ આપણે લોંગ વિડીયો તો શૂટ જ નથી કર્યો. ચાલો તો સરસ મજાનો લોચો આવી ગયો છે, આપણે તે ખાઈ પી લઈ, બધા બેસી ગયા છે જો લાઈનમાં. ચાલો આપણે જે થોડોક ખાઈ લઈએ, એમ તો સવારમાં રોટલી ખાધી છે, પણ તોય તે થોડોક હવે રેસ્ટ કરી લઈ, પછી મળવી પાછા કામ ને એવું કરી. જો ઉધરસ અવાજ આવે છે ને, બે ભાઈને આજે થોડુંક તબિયત ખરાબ. નીલ માટે નાસ્તામાં જો મસ્ત મસ્ત પૌવા બની ગયા છે, અને આ બાજુ અમારે બફાઈ ગયા છે ડોડા, અને શાકની ને એવી બધી તૈયારી ચાલે છે સરસ. તો ચાલો હવે એમાં એવું હતું, આજે એને છે ને મેગી લઈ જ આવી હતી, હું કાલ લઈ આવી હતી એમ તો મેગી, પણ એને કાલનું પેટમાં દુખતું હતું અને આજે દુખે છે, એટલે મેગી તો ન જપાય. એટલે હળવો નાસ્તા આપીને તો એને સારું પડે, ગળામાંય દુખે છે એને મને, એટલે મેં કીધું હળવો નાસ્તો પૌવા બનાવી દઉં, ફટાફટ બની જાય અને એને પેટમાંય ન દુખે. સાથે ડોડા બનાવ્યા છે તો જોઈ અને લઈ જાવો છે કે નહીં એવું બધું છે હવે. ને આજ તો રાહુલભાઈ ઘરે છે, મને એમ થાય છે કે આજ રવિવાર હોય ને એવું જ લાગે છે, નહીંતર સન્ડે જ રજા હોય, પણ આજ મંગળવાર છે, પણ તોય તે મને એવું લાગે છે કે આજ રવિવાર હોય ને એવું લાગે છે. કાંઈ નહીં, ચાલો ત્યારે રસોઈ બસોઈ કરી પછી પાછા મળવી. હવે જો અમારી ઘરે છે ને ચણા આવી ગયા, ધાણા, મેથી બધું આવી ગયું. ઓહો હો હો, આ હું રેલગાડી બનાવી છો? જય શ્રી કૃષ્ણ બોલ. જય સ્વામિનારાયણ. આજ તો બધાય ચીપટા ઠલવી નાખ્યા લાગે છે કલરે કલરના. હે ધર્મભાઈ, શું બનાવી છો? રેલગાડી? હા કોણ ગમે, કાકા ગમે પપ્પા? પપ્પા. એમાં એવું છે, હું છે ને કપડાં લઈને ટેરેસ ઉપરથી આવી, ચીકટન ઠેલી અહીંયા જ પડી રહી છે, એટલે પછી ભાઈએ છે ને રેલગાડી બનાવવા શરૂ કરી. અને જો આજે જમવામાં છે ને મકાઈનું સલાડ બનાવ્યું છે, ડોડાનું બાફીને મસ્ત, કાંદા ટમેટા ચાટ મસાલો, ધાણા નાખવાનું બાકી છે, ચાલો નાખી દઈ. અને આ બાજુ મમ્મીએ સરસ મજાનું ઊંધિયું બનાવ્યું છે, દહીં છાશ બધુંય છે. અને હવે મારે બનાવવાની છે રોટલી, લોટને હજી કૂણવવાનો છે, અને લીંબુ આવી ગયા છે, એવું બધું છે. હવે ટિફિન મેહુલનું જો ભરાઈ ગયું છે, છાશ મેં ઠંડી કરવા મૂકી છે, એટલે રાહુલભાઈ દેવા જાય ને ત્યારે હું ટિફિનમાં નાખીશ. એટલે ગરમી છે બહુ જ, ત્યાં જો તડકો જોરદાર. હું તો કપડાય લઈ આવી, નહીતર મેં બળી જશે. હવે તો ધીમે ધીમે બાલ્કનીમાં સુકવવાના જ કરી નાખવા છે, બળી જાય કપડાં. શું થયું? હે શું થયું? અરે નથી આવડતી? લાઈ શીખવાડું, હાલો શીખવાડું. ચાલો તો જો થાળી રેડી થઈ ગઈ મસ્ત, અને હવે જમવા બેસી જઈ. મસ્ત ઊંધિયું શાક બન્યું છે, મસ્ત બન્યું છે ને? આમ નહીં, કેવું બન્યું એમ કયો? મમ્મીએ બનાવ્યું, એક નંબર બન્યું. ને અમારા આ ભાઈ જો છાશ ઉપર છાશ, હો છાશ જ પીવે, નકરી તૂટી પડ્યો હે ને. પાછળ જો એને રેલગાડી બનાવી ચીપટાની, આમ જો. ઓકે સરસ. આમ કોઈ ડોડા ખાય કે ન ખાય, સલાડ બનાવી નાખવી ને એટલે બધાય ખાય, ચાટ મસાલો નાખીને, કાંદા ટમેટા ધાણા, બહુ મસ્ત લાગે. જો કામ કરીને બધું ચોખ્ખું કરીને મસ્ત ફ્રી થઈ ગયા, અને આટલા મોટા કોથળામાં છે બટાકા. ચાલો બધાય જેને બટાકા જોઈ લઈ જાઓ. નહીં દેખાય, હવે પેક છે, જો દેખાય છે ને. તો આ મોટા કોથળામાં છે આપણા બટેકા, ને અહીંયા છે મરચાં, અને મસ્ત બધું જો ચોખ્ખું થઈ ગયું. મમ્મીએ કચરું પોતું કર્યું, અને મેં આજે વાસણનું કામ કર્યું, અને મેથી જો અમે ધોઈને સૂકવી દીધી છે મસ્ત. બહુ માટી હતી અહીંયા નીચે, તો બહુ જ માટી હતી. એમાં એવું હતું, હું પછી થાકી ગઈ, તાવ એક જ દિવસ કાલ મને આવ્યો, પણ મારા પગ ને ગોઠણ ને બધું પાણી પાણી થતું હતું. તોય તે સવારથી લઈને અત્યાર સુધીમાં 2 વાગ્યા છે, હજી હું કંઈ ફ્રી નથી થઈ. ઓલા ફ્રી થઈ હવે, બસ જસ્ટ હવે જ ફ્રી થઈ. હવે ઊંઘ એટલી આવે છે, અને એવું છે. હવે તો મમ્મીને મેં હું છે ને બેઠા બેઠા વાસણ ઉટકું, તમે આજે કચરું ને પોતું ને એવું કરો. હું આજે સાવ મેં કે થાકી ગઈ છું, આંખું મને બળે છે એટલી, એવું છે. તો મેં છે ને ક્યાંક સાંભળ્યું હતું કે મેથીને છે ને આપણે કટિંગ કરીને પછી વોશ કરીએ ને એના કરતાં પહેલાં ધોઈ લેવાની, પછી એના તત્વ કે હોય ને એ બધું ધોઈ એમાં નીકળી જાય, એવું કહેતા હોય.
તો આમ થાય માટી બહુ જ હતી, ધોવું પડે એમ જ હતું. તો મેથીને પૂળોય ધોઈ નાખ્યો ને એવું છે. હવે ઘડીક વાર આરામ ને એવું કરી લઈએ. હવે નીલભાઈનો ફોન સ્કૂલેથી ન આવે તો, કેમ કે કહીને ગયો તો મમ્મી મને બહુ ગળામાં દુખે છે. એ કે તું છે ને મને એ કે 3 વાગે ને ત્યાં હું ફોન નહીં કરાવું પણ તું લઈ જાજે. એ કે આમાં નીલભાઈનું છે ને આવું ખાતું હોય, ઘણી વખત છે ને ફોન આવે ગળામાં જ. ખરેખર મને બહુ દુખે છે એટલે એને દુખતું હશે. ખબર નહીં શું થયું, કાંઈ એવું તો બહુ ખાધું નહોતું. પપ્પાને ઘરે સેન્ડવીચ ખાધી હતી, નહીંતર એવું થાય કે બીજું કંઈ ખાધું હશે. બે મા દીકરો હલવાઈ ગયા એવું છે. હવે ચાલો તો આપણે થોડો આરામ કરી લઈએ અને પછી મળીએ. જો બતાવી દઉં તમને, વાગી ગયા છે ને 2. અમારે કૂતરાને મોઢું જો એ ઉપર થઈ ગયું, એ જોવે છે ઉપર કેટલા વાગ્યા એમ. ચાલો ત્યારે મળીએ પછી. 2 hours later. જો અમે દવાખાને આવ્યા હતા, અહીંયા દવા બવા લઈ લીધી અને હવે જઈએ છીએ ઘરે. હે ને ધમુ, જઈએ છીએ ને આપણે. ગાઈસ એમાં એવું છે, હું છે ને દવા તો લઈ આવી. મારે કેવું થાય કે મારા ફેસ ઉપર કાંઈ ન દેખાય, એમ થાય કે આને કાંઈ નહીં થયું હોય, પણ અંદરથી મને એટલું થતું હોય ને. કાલે બહુ ઠંડી લાગતી હતી ને આજે લાગતી હતી, પછી ઘરે કામ એટલું હોય એટલે મેં વિચાર્યું કે છે ને દવા લઈ આવું ને એ જ બેટર છે. તો જો સરસ દવા લઈ આવી. અને એમાં ફેમિલી ડોક્ટર જ છે, એટલે મારા સગા મામાજીનો છોકરો છે. પણ એની દવાથી મને છે ને એ મને 2 દિવસની દવા આપે, પણ હું 1 દિવસની પીવું ને ત્યાં સારું થઈ જાય. એટલે પહેલાં હું કેવું કરતી, અઠવાડિયું શરદી રહી ને તોય હું જાતી નહીં, કેમ કે મને એમ થતું કે ખોટી દવા ક્યાં પીવી. પણ હવે કામ જ એટલું હોય, છોકરા એટલા હોય અને છોકરાને ચેપ લાગે એવું થાય, એટલે મને ખાસ કરીને તો કામ. એટલે પછી મને એમ થાય કે હું છે ને દવા લઈ આવું ને તો હું ઝટપટ સાજી થઈ જાઉં તો મને ગમે. પગ તો આ 2 ગોઠણથી એટલા દુખતા હતા, વાત જ જવા દો. હવે તાવ કેવા આવે કે પગ છે ને આપણા તરત જ આમ ભાંગી ગયા હોય ને એવું લાગે, એટલા પગ દુખતા હતા. મને કે તમે અત્યારે જ દવા લઈ લેશો ને તો એ કે સારું થઈ જશે. તો અત્યારે જો આજે રાહુલભાઈ ઘરે હતા એટલે બોલાવો પડ્યા, નહીતર તો મારે ગાડી ચલાવીને જવું પડે તો હું જઈ આવત. એમ કે એટલો બધો પ્રોબ્લેમ નહોતો, પણ એ હતા તો મેં તમે આવો. ગળામાં તે છે ને બહુ જ દુખે છે એવું છે બધું. હવે નીલને કીધું તુંય ચાલ, એને દુખતું હતું પણ એ ગરિયો ફેરવવામાં છે ને આવ્યો જ નહીં. એને હમણાં ગરિયો ફેરવવામાં એટલો રસ છે ને એ આવ્યો જ નહીં. તો મેં તો જો ફટાફટ દવા પી જ લીધી છે, એટલે રાત સુધીમાં સુવાનો ટાઈમ થાય ને ત્યાં સારું થઈ જાય. મેહુલનો ફોન આવ્યો તું પહેલા દવા લઈએ, કેમ કે એવું ખબર હોય આપણે કે ભાઈ દવા વગર હવે સારું નથી થતું, પહેલા થઈ જતું પણ હવે તો પીવી જ પડે એવું થાય છે. તો કાંઈ નહીં, પી લઈ, બીજું તો શું. હવે તો ચાલો, હવે 6:30 જેવો સમય થયો છે. થોડુંક રસોઈ પાણી ને એવું બધું કરી લઈએ હવે, અને પછી પાછા ફરીથી મળવી. હવે બાળકો બેસી ગયા છે નીચે, તો દીવાબત્તી કરી લઈએ, રસોઈ કરી લઈએ અને પછી પાછા મળવી તમને. તો ધર્મ અમારો ધર્મ છે ને હાથ પગ ધોવા ગયો તો, એના પૈસા જોવો તમે બધે. ને આ ભાઈ આવીને જો જમવા બેઠા છે અત્યારે 7 વાગ્યો. ચાલો એક બાજુ જો ચણા શેકાય છે, દૂધ ગરમ થઈ ગયું, આમાં ખીચડી થઈ ગઈ અને આમાં મમ્મીએ આજે બનાવ્યું છે ગાજર અને મરચાંનું અથાણું. ને એમાં રાઈનો બોળો વઘારાઈ ગયો છે સરસ, અને મરચાં અને ગાજરનું અથાણું છે. અને મેથીની ભાજી ધોવાઈ ગઈ છે તો મેથીની ભાજી બનાવવાની છે, અને બીજું રોટલી બનાવવાની છે. એટલી બધી વસ્તુ બનાવવાની છે. નેપકિન નથી વટાઈ, કપડું છે. હા, તો મેથીની ભાજી ને રોટલીનો લોટ બંધાઈ ગયો છે અહીંયા. બસ હવે ખાલી મેથીની ભાજી બનાવવાની રહી છે અને રોટલી બનાવવાની રહી છે. કાંઈ નહીં, તો ચાલો હવે એ કામ કરીએ. જમતા જમતા ન કઈ કર્યો હોય, અત્યારે તો બહુ ગરિયાનું ભૂત લાગી ગયું છે. હે હા તઈ હા, કઈ જમતા જમતા હોય કર્યો તો પછી જમી લે પેલા. તો ગાઈસ જમવાનું સરસ મજાનું બની ગયું. અહીંયા રોટલી બની ગઈ છે અને સરસ મેથીની ભાજી ચણાના લોટવાળી બની ગઈ છે. જો મસ્ત મસ્ત. ચાલો હવે પપ્પા આવે ને એટલી જ વાર છે. અને મમ્મીએ છે ને ગાજર મરચાંનું અથાણું જો બોળો નાખીને ભેળવી દીધું છે. ચાલો આપણે એને પૂછીએ કે તમે કેમ બનાવ્યું છે. રાઈના બોળાવાળું અથાણું ખાવાનું ખરેખર બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે. તો મમ્મી કપડાં પહેરવાનું કામ ચાલે છે. મમ્મી ધર્મને નાઇટ ડ્રેસ પહેરાવે છે અને આપણે તમે જે આ
ગાજર મરચાં અથાણું કર્યું એના વિશે તમારે વાત કરવાની છે. બોલો સાંજે શીરું કરીને મીઠું નાખીને હૂકવી દેવાના હવારે આખી રાત રહેવા દેવાની અને રાઈના બોરાનું તેલ ને મીઠું ને લીંબુ ને હળદર નાખીને તડકે મૂકી આવવાનું આથો આવવા દેવાનું એમ ને થોડીક વાર. ઘડીક જ ભલે બપોર સુધી આવે કે ન આવે હા એમ અને પછી એને ગાજર શીરું 5 વાગ્યા સુધી હૂકવીને પછી ફેરવી દેવાની ઠીક. અને વરિયાળી નાખવાની. હવે કેવો થાય હવે સાખી તે ખબર અત્યારે કરી નાખ્યો છે. એ તો પેલાય આપણે બનાવ્યો જ છે ને. પેલા એમનેમ કર્યો તો કાચો બોરો નાખ્યો આથો નહોતો લીધો. આથો લેવાય મારી મમ્મી આથો લે બહુ હા, મસ્ત આથો લાગે. લીધો છે. બહુ આથો એટલે ને કલાક હોય વધારે ન નથી બહુ હોય. આવ્યો એટલે એમ. ઠેક ઠેક ઓકે. એમ તો છે ને મારી મમ્મી બનાવે એ તડકે મૂકેલો હોય ને બોળો તો થોડો કાસો આવે નોર્મલ પણ બહુ મસ્ત ટેસ્ટી અથાણું થઈને તાજે તાજું રોટલી ને એની હારે ખાવાની છે ને બહુ મજા આવે. તો આપણે હવે 8:30 વાગ્યા છે. કોને જેમ્સ દીધી રમાબાઈ? હા તો 8:30 વાગ્યા છે. હવે કચરાવાળા ભાઈ અમારે હવે અત્યારે આવવા માંડ્યા છે. તો આ બધું કચરું વાળીને ચોખ્ખું કરીને ભરી દઈએ એટલે એ કચરાવાળા ભાઈ આવે તો આપણે બધું કચરું છે એમાં નાખી દઈએ. અને વ્લોગનો એન્ડ આજે છે ને અહીંયા જ કરવાનો છે કારણ કે હવે આપણે બહુ લાંબુ ખેંચવાનું નથી. નીલ નહીં તે થોડુંક ભણવામાં ધ્યાન દેવું પડશે ને હમણાં એક્ઝામ ને એવું આવશે એટલે. અને અહીંયા સુધી આવ્યા છો તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ અત્યારમાં તો નહીં પણ કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. મળીએ ફરીથી નવા બ્લોગ સાથે.